કલ્પના કરો કે કોઈ એક યોગી માત્ર શિવના બ્રહ્માંડના ગુપ્ત ઉપદેશો સાંભળવા માટે પૂરા 12 વર્ષ સુધી માછલીના પેટમાં છુપાઈ રહે છે. અવિશ્વસનીય લાગે છે ને? પણ આ કોઈ સામાન્ય વાર્તા નથી. આ છે મત્સ્યેન્દ્રનાથની રોમાંચક પૌરાણિક કથા. અને ખરેખર આ જ કથા એક એવી જબરદસ્ત પરંપરાનો પાયો છે જે આજે પણ એટલી જ જીવંત છે. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક અત્યંત રસપ્રદ અને પ્રાચીન પરંપરા નાથ સંપ્રદાય વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આ માત્ર શરીરને સ્વસ્થ રાખવાની વાત નથી હો. આ તો આપણા માનવ શરીરને એક અવિનાશી, દિવ્ય પાત્રમાં બદલી નાખવાની આખી પ્રક્રિયા છે. આ એક એવી સફર છે જે સામાન્ય મર્યાદાઓને તોડીને સીધી પરમ સત્ય સાથે જોડાણ કરાવે છે. તો ચાલો તરત જ શરૂ કરીએ. આપણા આજના વિશ્લેષણની રૂપરેખા એકદમ સ્પષ્ટ છે. આપણે 5 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. પહેલું, નાથોનું મૂળ. બીજું, માનવીય અહંકારનો વિલય. ત્રીજું, ગુરુની ભૂમિકા. ચોથું, મુક્તિના 2 માર્ગો. અને પાંચમો, અંતે મહાસાગર બનવું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, નાથોનું મૂળ, આદિકાળના ઉપદેશો. હવે જો આપણે ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આ બધું શરૂ કેવી રીતે થયું. એવું કહેવાય છે કે જ્યારે કળિયુગની શરૂઆત થવાની હતી ત્યારે માનવજાત લોભ અને વાસનામાં ફસાઈ જશે તેવા ડરથી ભગવાન કૃષ્ણએ 9 નારાયણોને એટલે કે 9 નાથ સંતોને પૃથ્વી પર જન્મ લેવા હાકલ કરી. ત્યારબાદ ભગવાન દત્તાત્રેયે શિવની ઉચ્ચ સ્થિતિ પર આધારિત આ પરંપરાનું માળખું ઘડ્યું. ઐતિહાસિક રીતે જોઈએ તો લગભગ 200 BCEમાં મહર્ષિ નંદીનાથે દક્ષિણ ભારતમાં તેની શરૂઆત કરી હતી. અને પછી 9મી સદીની આસપાસ ઉત્તર ભારતમાં મત્સ્યેન્દ્રનાથે હઠયોગ અને આદિનાથ પરંપરાને ફરીથી ધબકતી કરી. ખરેખર અદ્ભુત છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, માનવીય અહંકારનો વિલય, આંતરિક રસાયણવિદ્યા. મોટાભાગની આધ્યાત્મિક પરંપરાઓમાં આત્મજ્ઞાન મેળવવું એ જ સૌથી મોટો ગોલ હોય છે, બરાબર ને? પણ નાથ પરંપરામાં એવું નથી. અહીં આત્મજ્ઞાન તો માત્ર એક રસ્તામાં આવતો મુકામ છે. સાચો અને અંતિમ ધ્યેય છે આપણા માનવીય અહંકારનો એટલે કે ઈગોનો સંપૂર્ણ વિલય. સરળ ભાષામાં કહીએ તો લક્ષ્ય છે શિવ બનવું, એકદમ નિર્લેપ અને પરમાનંદની અવસ્થા. આ વાત મોહનજીના શબ્દોમાં એકદમ સ્પષ્ટ થાય છે. તો આના માટે એક બહુ જ મહત્વનો ખ્યાલ સમજવા જેવો છે અને તે છે સહેજ. નાથ યોગીઓને ઘણીવાર સહેજિયા પણ કહેવામાં આવે છે. એટલે કે તેઓ એવી કુદરતી સ્વયંસ્ફુરિતતા અને સરળતાને અનુસરે છે જ્યાં સારું ખરાબ કે હું અને તું જેવા બધા જ ભેદભાવો ગાયબ થઈ જાય છે. આ એક એવી તટસ્થ અવસ્થા છે જ્યાં કોઈ જ પ્રકારનો દ્વૈત ભાવ રહેતો નથી. અને એકવાર આ સહજ અવસ્થા પ્રાપ્ત થાય પછી વારો આવે છે ઉન્મનીનો. આ એક એવી ઉચ્ચ અવસ્થા છે જે વિચારોથી પણ પર છે. બસ કલ્પના કરો કે અહીં આપણો મર્યાદિત સ્વ એટલે કે લિમિટેડ આઇડેન્ટિટી સંપૂર્ણપણે ઓગળી જાય છે અને એક સાચા અનંત હું સાથે એકરૂપ થઈ જાય છે. આ છે ખરું સ્વ અતિક્રમણ. તો પ્રશ્ન એ થાય કે આ વિલય પ્રેક્ટિકલી થાય છે કેવી રીતે? વેલ, આખી પ્રક્રિયા શ્વાસ અને પ્રાણવાયુ પરના કાબૂથી શરૂ થાય છે. જેમ જેમ શ્વાસ અને મન કંટ્રોલમાં આવે તેમ વિચારો શાંત થાય છે અને સહજ સમાધિ પ્રાપ્ત થાય છે. પછી અંદરથી આવતો એક સ્વયંસ્ફુરિત અવાજ સંભળાય છે જેને આપણે અનાહત નાદ કહીએ છીએ. અને આના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અંતે કુંડલીની જાગૃત થાય છે અને શિવ સાથેનું એ પરમ મિલન એટલે કે ઉન્મની અવસ્થા પ્રાપ્ત થાય છે. પણ જરા વિચારો, આ બધું સાંભળવામાં જેટલું ગહન લાગે છે તેટલું જ જટિલ પણ છે. જ્યારે કોઈ પોતાની આખી ઓળખ મિટાવી રહ્યું હોય અને આટલી શક્તિશાળી આંતરિક ઊર્જાઓ સાથે કામ કરતું હોય તો રસ્તો ભટક્યા વિના આ મુશ્કેલ યાત્રા કેવી રીતે પાર કરી શકાય? ક્યાં ખોવાઈ ન જવાય? અને આ જ સવાલ આપણને આપણા ત્રીજા વિભાગ તરફ લઈ જાય છે, ગુરુની ભૂમિકા, આવશ્યક માર્ગદર્શક. નાથ સંપ્રદાયમાં એક વાત એકદમ સ્પષ્ટ છે. આ રસ્તા પર એકલા ચાલવું લગભગ અશક્ય છે. અહીં ગુરુ એ માત્ર કોઈ જ્ઞાન આપનાર શિક્ષક નથી. તેઓ તો એક જીવંત માર્ગદર્શક છે જે સીધી આધ્યાત્મિક ઊર્જા એટલે કે શક્તિનું પ્રસારણ કરે છે. ગુરુને સાક્ષાત શિવ સમાન જ પૂજવામાં આવે છે. દીક્ષાવિધિ દ્વારા તેઓ સાધકને પોતાની શક્તિ આપે છે અને એક નવું નામ પણ આપે છે. આ નવું નામ જૂના અહંકારના અંત અને એક નવી આધ્યાત્મિક ઓળખની શરૂઆતનું પ્રતીક છે. અહીં બધી જ પદ્ધતિઓ ગૌણ છે, માત્ર ગુરુની કૃપા જ સર્વોપરી છે. હવે આપણે ચોથા વિભાગ તરફ વળીએ, મુક્તિના 2 માર્ગો, આદિનાથ અને નંદીનાથ. સમય જતાં આ મહાન પરંપરામાં 2 મુખ્ય શાખાઓ વિકસી.
આદિનાથ અને નંદીનાથ આ બંને વચ્ચેનો તફાવત ખરેખર નોંધપાત્ર છે. આદિનાથ પરંપરા મુખ્યત્વે ઉત્તર ભારતમાં ફેલાઈ અને તેના ગ્રંથો સંસ્કૃતમાં લખાયા, જ્યારે બીજી તરફ નંદીનાથ પરંપરા દક્ષિણ ભારત અને શ્રીલંકામાં વિકસી, જેનો આધાર તમિલ ભાષા છે. પણ સૌથી રસપ્રદ બાબત છે મુક્તિ અંગેનો તેમનો દૃષ્ટિકોણ. આદિનાથ પરંપરા માને છે કે મુક્તિ સંપૂર્ણપણે આપણા પોતાના પ્રયત્નો અને કર્મ પર નિર્ભર છે, જ્યારે નંદીનાથ શાખાનો સ્પષ્ટ મત છે કે ભગવાન શિવની કૃપા વિના મુક્તિ મેળવવી અશક્ય છે. અને આ યાત્રા આપણને આપણા પાંચમા અને અંતિમ વિભાગ પર લાવે છે, મહાસાગર બનવું, અંતિમ સ્થિતિ. બધી જ આકરી સાધના અને ગુરુકૃપા પછી છેવટે શું થાય છે, પ્રખ્યાત સંત નિસર્ગદત્ત મહારાજે આને બહુ જ સુંદર રીતે સમજાવ્યું છે. તેઓ કહે છે કે આ પરંપરા એક વહેતી નદી જેવી છે. તેમાં કોઈ કઠોર નિયમો નથી. જ્યારે કોઈ તેમાં પ્રવેશ કરે છે ત્યારે તે આધ્યાત્મિક પ્રવાહ તેને પોતાની મેળે જ પરમ વાસ્તવિકતાના મહાસાગર તરફ ખેંચી જાય છે. આખું નાથ કુટુંબ બસ આ જ રીતે વહી રહ્યું છે. આ રૂપકને થોડું વધુ ઊંડાણથી સમજીએ. જ્યારે અહંકારનો સંપૂર્ણ વિલય થાય છે ને, ત્યારે અસ્તિત્વનું એક નાનકડું બીજ મહાસાગરમાં ભળીને પોતે જ મહાસાગર બની જાય છે. વ્યક્તિગત ઓળખ, ડર, ઈચ્છાઓ આ બધું જ કાયમ માટે ઓગળી જાય છે. ત્યાં માત્ર એક અનંત, પરમ સત્ય બચે છે. આ કંઈ મેળવવાની નહીં, પણ બધું જ ગુમાવીને અનંત બની જવાની પ્રક્રિયા છે. અને આ છે એ શાશ્વત સ્થિતિ, શિવ બનવું. તો આજના આપણા આ વિશ્લેષણના અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો આત્મજ્ઞાન એ માત્ર એક સીડી હોય અને એ સીડી ચડીને જ્યારે કોઈ મહાસાગરમાં ભળી જાય, તો પછી પાછળ શું બાકી રહે છે? મહાસાગર બનવાનો ખરેખર અર્થ શું છે? આ ખરેખર મનન કરવા જેવો પ્રશ્ન છે. આજના આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.